स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। प्रथम नमो गुरुराजने जेणे आप्યું જ્ઞાન જ્ઞાને વીરને ઓળખ્યા ટળ્યો દેહ અભિમાન કરી અભાવ ભવ ભાવ સબ સહજ ભાવ નિજ પાય નમો સહજ આનંદમય અચલિત અમલ અનો અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 818, મુંબઈ, માક્ષર સુદ 5મ, રવિ, વિક્રમ સંવત 1954, તારીખ 28/11/1897. પ્રસ્તુત પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી યાને મુનિશ્રી લલ્લુજીને લખાયેલો છે. ઓમ. ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાતિક એ 6 ભાવનો લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાવવા માટે ઉપર કયા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે. પત્ર પૂરો થાય છે. આપણે યથાશક્તિ વિચારવાની વાત શરૂ થાય છે. જીવના જે મુખ્ય 5 ભાવ છે, અસાધારણ ભાવ છે, તે 5 ભાવની વાત લખી છે અને તે પ્રભુશ્રીજી જેવાને લખી છે. આમાં મોક્ષશાસ્ત્ર અથવા તો તત્વાર્થ સૂત્ર
એના બીજા અધ્યાયનું પ્રથમ સૂત્ર છે તે જ આવ્યું છે. અને આ આપણને સમજવા માટે લઈએ છીએ કે ઔપક્રમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિકૌ ચ. આ જીવના 5 અસાધારણ ભાવ થયા. કયા 5 ભાવ થયા? તો કે પહેલો ઔપશમિક ભાવ કયો, પછી ક્ષાયિક ભાવ કયો, પછી મિશ્રશ્ચ. આ સંસ્કૃત ભાષાની ખૂબી છે. એટલે ઔપશમિક અને ક્ષયોપશમિક ભેગું થઈ જાય છે. એટલે ઉપશમ ક્ષયિક ક્ષયોપશમિક થઈ ગયું. અને ત્યાર પછી ઔદયિક ભાવ આવ્યો અને ત્યાર પછી પારિણામિક ભાવ આવ્યો. તો આ 5 પ્રકારના ભાવ છે તે જીવના ભાવ છે, જીવના નિજ ભાવ છે. જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં આ ભાવ હોતા નથી. એટલા માટે સ્વતત્વ કયું છે એ યાદ રાખવા જેવું છે. સતત્વ જીવના પોતાના જ છે, જળમાં આ કોઈ ભાવ હોઈ શકતા નથી. એટલે એને નિજ તત્વ છે, નિજ ભાવ છે, સ્વતત્વ કયું. અહીંયા ભાવ શબ્દ લઈએ એટલે આપણે જે શુભ ભાવ, અશુભ ભાવ અથવા તો રાગ અથવા તો વિચાર અથવા સંકલ્પ અથવા જેમ ઈચ્છા વગેરે ભાવ અર્થમાં બોલીએ છીએ, જે શબ્દના અર્થમાં ગણીએ છીએ તે નથી. પરંતુ અહીંયા ભાવ એટલે ગુણ, ભાવ એટલે ધર્મ. આત્માના ગુણ, આત્માના ધર્મ અને તેનું નામ આત્માના ભાવ. એટલે કે ઉપશમ ઉપરથી ઔપશમિક ભાવ, ક્ષય ઉપરથી ક્ષાયિક ભાવ, ક્ષયોપશમ ઉપરથી ક્ષયોપશમિક ભાવ, ઉદય ઉપરથી ઔદયિક ભાવ અને પરિણામ ઉપરથી પારિણામિક ભાવ. આ પ્રમાણે વાત છે. અને એના ભેદ પણ મૂક્યા છે કે દ્વિનવાષ્ટાદશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ. એટલે કે એક અનુક્રમથી લઈએ તો પહેલાં સમ્યક દર્શન કે પહેલાં સંકિત અથવા અહીંયા પહેલો ભાવ જ રાખીએ તો ઔપશમિક ભાવ છે એના 2 ભેદ છે. પછી ઔપશમિક પછી સીધું ક્ષાયિક આવે છે તો ક્ષાયિકના 9 ભેદ મૂક્યા છે. ત્યાર પછી મિશ્રશ છે એટલે કે ક્ષયોપશમિક ભાવ આવ્યો એના 18 ભેદ મૂક્યા છે. પછી ઔદયિક ભાવના 21 ભેદ મૂક્યા છે. અને છેલ્લો તે પારિણામિક ભાવ તેના 3 ભેદ મૂક્યા છે. એટલે 2 ને 9 11, 11 ને 18 29, 29 અને 21 એટલે 50 અને બીજા જે 3 છેલ્લા કયા તે એટલે 53 ભેદ આ 5 ભાવનો સરવાળો થાય છે. એટલે કે કુલ ભેદ આ જીવના 53 ભાવ થાય છે. મુખ્યતયા આ 5 ભાવ થાય છે. આ 5 ભાવની વાત જોકે પરમ કૃપાળુદેવે અહીંયા 6 ભાવ મૂક્યા છે, કેમ કે છઠ્ઠો સાન્નિપાતિક ભાવ લઈ લીધો છે. તેને વિશે પ્રભુશ્રીજીને લખ્યું છે. તો આ સાન્નિપાતિક ભાવ શું? તો કે આપણે ગુજરાતી ભાષામાં, રૂઢ ભાષામાં સનેપાત શબ્દ બોલીએ છીએ કે એને સનેપાત થયો છે, સનેપાત ઉપડ્યો છે. એવો છેલ્લા સમયે, છેલ્લા દિવસોમાં તાવ આવે કે જે જ્વર શમે જ નહીં અને એ તાવમાં જેમ ફાવે તેમ આલાપ પ્રલાપ, નિરર્થક વચન, બકવાસ બકવાદ કર્યા કરે, ફાવે તેમ બોલ્યા કરે, આડું ઓડું બોલ્યા કરે, અપ્રસ્તુત બોલ્યા કરે, એનું નામ સનેપાત કહીએ છીએ. એ જ સન્નિપાત શબ્દ છે, સત વત્તા ની વત્તા પા. અને આ ઉપરથી સન્નિપાત શબ્દ આવ્યો અને તે સન્નિપાત ઉપરથી સન્નિપાતિક શબ્દ થયો, તે છઠ્ઠો ભાવ છે. 5 ભાવનો જાણે કે સરવાળો કર્યો હોય, સંયોગ થયો હોય, એટલે કે ભેગટ્યું, સંઘટ્યું કર્યું હોય, એકદમ મિક્સ કરી નાખ્યા હોય, બધા ભાવના કેટલાક કેટલાક ભાંગામાં આવી જતા હોય, તેનું નામ સાન્નિપાતિક ભાવ છે. એના વિશે આપણે પછી લઈએ છીએ. તો અહીંયા શરૂઆત કરીએ છીએ આ 5 ભાવથી. પહેલો જ મૂકી દીધો છે કૃપાળુદેવે અહીંયા ક્ષયોપશમ ભાવ મૂક્યો છે. તો તે વિચારવાનો છે કે ક્ષયોપશમ ભાવ કૃપાળુદેવે કોને કયો છે. ઔપશમિક ભાવથી શરૂઆત કરીએ છીએ. એટલે કે પહેલો ભાવ જે તત્વાર્થ સૂત્રમાં મોક્ષશાસ્ત્રમાં મૂક્યો છે, કર્મ ગ્રંથકારોએ જણાવ્યું છે તે પ્રમાણે લઈએ તો ઔપશમિક ભાવ છે. તો કે આત્માના સ્વસન્મુખ પુરુષાર્થરૂપી શુદ્ધ પરિણામથી જીવની જે કંઈ શ્રદ્ધા અને ચારિત્ર સંબંધી અશુદ્ધતાનું પ્રગટ ન થવું, અર્થાત તેના દબાઈ જવા રૂપે ઉપશમ ભાવ હોય છે. ફરીથી આત્મા, આપણે આત્મા છીએ, આપણે સ્વસન્મુખ, આત્મસન્મુખ પુરુષાર્થ કરીએ છીએ, કરતા હોઈએ છીએ. એના પ્રત્યે શું કરીએ છીએ? તો કે શ્રદ્ધા અને ચારિત્ર જોઈએ છે, સમ્યક શ્રદ્ધા અને સમ્યક ચારિત્ર જોઈએ છીએ. તો એ સંબંધી અશુદ્ધતાનું પ્રગટ ન થવું, એટલે કે આપણે કોઈ એક સમયે કેટલીક વખત એવું થતું જ હોય છે, અનેક વાર થતું હોય છે, તો આપણે શુભ કર્મ બાંધતા નથી, અશુભ કર્મ બાંધતા નથી. એટલે કે અશુદ્ધતાનું પ્રગટ ન થવું. કેટલીક વખત આપણે શુભ બાંધીએ છીએ, કેટલીક વખત અશુભ બાંધીએ છીએ, અને કોઈક જીવ ક્યારેક શુભાશુભ છેદીને શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગમાં પણ આવી જાય છે. અહીંયા તો ઔપશમિક ભાવની વાત છે એટલે ઉપશમ ભાવ મારીએ છીએ. એટલે કે સારા ભાવ કરે છે, અશુદ્ધ અથવા તો કશાય ભાવ ત્યારે ઉદયમાં આવતા નથી, પ્રગટ થતા નથી. એટલે કે દબાઈ ગયેલા છે, સાઈડમાં રહી ગયા છે, સ્ટોકમાં રહી ગયા છે, નીચે રહી ગયા છે, ઉપર આવતા નથી.
પાણી હોય એમાં ફટકડી નાખી હોય તો નીચે જે મેલ બેસી જાય છે પણ ઉપર આવતો નથી અને થોડીક શુદ્ધિ થઈ જાય છે તો વસ્તુ ત્યાં ને ત્યાં, પણ ફટકડી, નિર્મલી, કતકફળ જે કયો તે એના સંયોગ સંબંધથી કેટલીક અશુદ્ધિ નીચે બેઠી રહે છે, દબાઈ જાય છે, ઉપર ચોખ્ખું પાણી થઈ જાય છે. એવી રીતે અશુદ્ધતાનું પ્રગટ ન થવું તેનું નામ ઉપશમભાવ કહીએ છીએ. એટલે કે તેના દબાઈ ગયેલું છે, જેમ કે સળગતો કોલસો અને પછી લગભગ બુઝાઈ જવા આવે, ઓલવાઈ જવા આવે એટલે આપણને એમ થાય એના પર રાગ પણ વળી જાય કે લગભગ પતી ગયો છે, પૂરો થઈ ગયો છે, હવે એની ગરમી લાગતી નથી. હકીકતમાં એ અંગારા ઉપર રાખ વળી ગઈ હોય છે. જેવો પવનનો ઝોકો સપાટો આવે અથવા તો આપણે ફૂંક મારીએ અથવા તો કોઈ નિમિત્ત કારણ મળી જાય એટલે તરત જ સળગી ઉઠે. એવી રીતે દબાઈ ગયું છે, સ્ટોકમાં છે, સત્તામાં છે, પણ તે વખતે ઉદયમાં નથી. તે અશુદ્ધતાનું પ્રગટ ન થવું તેને આપણે ઉપશમ કહીએ છીએ. એટલે કે સમાયેલું રહ્યું છે, ઢાંકેલું રહ્યું છે, છુપાયેલું રહ્યું છે, તેનું નામ તે વખતનું ઉપશમભાવ છે. આ આત્માની પરિણામની મુખ્યતાએ આપણે વ્યાખ્યા કરીએ. કર્મગ્રંથકારો કર્મની મુખ્યતાએ વ્યાખ્યા કરે છે ત્યારે એમ કહે છે કે ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં, એટલે કે સ્ટોકમાં, સત્તામાં હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો સર્વથા અભાવ થઈ જવો, તેનું નામ ઉપશમ ભાવ કહીએ છીએ. એટલે કે તે વખતે ઉદયમાં આવતા નથી. જેમ કે 12 મહિનાના ઘઉં ભર્યા હોય કે 1 મહિનાની ગ્રોસરીઝ ભરી હોય, પરંતુ જે વખતે આપણે થોડોક જ ઘઉં કાઢીને અથવા તો લોટ વાપરીએ છીએ અથવા તો થોડાક ઘઉં વાપરીએ છીએ ત્યારે બીજા ઘઉં સ્ટોકમાં જ છે, લેતી દેતી થઈ ગઈ છે, કિંમત ચૂકવાઈ જ ગઈ છે, પરંતુ જરૂર નહીં હોવાથી ત્યારે આપણે વાપરતા નથી, ઉપયોગમાં લેતા નથી. જેટલું જરૂરી છે એટલું જ કાઢીએ વાપરીએ છીએ. બીજા આપણા ઘરમાં, કોઠારમાં, સત્તામાં, જથ્થામાં, સ્ટોકમાં, પરિગ્રહમાં જે કયો તે પડેલા છે એ જીવ જાણે છે. એટલી જ સાહજિકતાથી આ વાત સ્વીકારવાની છે કે કેટલાક કર્મો હજુ આપણી પાસે વિદ્યમાન છે, સ્ટોકમાં, સત્તામાં છે, જાણતા ન હોય એ બરોબર છે, પણ એનો ઉદયનો અત્યારે અભાવ છે, સર્વથા અભાવ છે. એટલે આપણે અશુદ્ધતા પ્રગટ કરતા નથી, અશુદ્ધતામાં જતા નથી, પણ આપણે ચોખ્ખા ભાવ રાખીએ છીએ. શુભ ભાવ થાય છે, શુદ્ધ ન થાય તો કાંઈ નહીં. શુદ્ધના લક્ષ્ય પણ કેટલાક શુભ ભાવ થઈ જાય છે અને કોઈક જીવને શુદ્ધિ પ્રગટી જાય છે. અહીંયા તો આટલું જ કહેવું છે કે અશુદ્ધતાનું પ્રગટ ન થવું, એટલે કે જે કર્મો છે તે સ્ટોકમાં છે પણ એના ઉદયનો સર્વથા અભાવ છે. અને કેટલીક વખતે જીવને વિશુદ્ધ અધ્યવસાય થઈ જવાથી, એટલે કે વિશુદ્ધ પરિણામ, અહીંયા વિશુદ્ધ અને સંકલેશ એટલે કે તીવ્ર કશાય અને મંદ કશાય એ અપેક્ષાએ ગણવાના છે. અહીંયા વિશુદ્ધ એટલે શુદ્ધિ, વધારે શુદ્ધિ એમ કહેવાનું નથી. તો વિશુદ્ધ અધ્યવસાય થવાથી મોહનીય કર્મનો ઉદય થોડા કાળ માટે સ્થગિત થઈ જાય છે, સ્ટેગ્નન્ટ થઈ જાય છે. એટલે કે જેમ છે તેમ સ્ટેચ્યુની જેમ રહી જાય છે. થોડો કાળ એટલે અંતર્મુહૂર્ત, વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી એ પ્રમાણે રહી જાય છે. જેમ પાણીના ગ્લાસમાં ફટકડી નાખતા કચરો મેલ નીચે બેસી જાય છે અને એ હલાવી દઈએ, હલક ડોલક કરી દઈએ તો પાછું ઠેરના ઠેર ઉપર જે આછરી ગયેલું, નીતરી ગયેલું સ્વચ્છ પાણી હતું એ પાછું મેલ સાથે ભેગું થઈ જાય છે. એવી જ રીતે આ વાત સમજવાની છે કે જેટલો વખત ઉદય સ્થગિત છે તેટલો વખત સ્વચ્છ પાણીની જેમ આત્માના ભાવ શુદ્ધ છે, ઉપશમ ભાવમાં છે એમ કહી શકાય. પરંતુ ફરીથી કર્મનો ઉદય શરૂ થઈ જાય છે એટલે જે નિર્મળતા આવી હતી, તે જે શુદ્ધિ આવી હતી તે રહેતી નથી. એટલે કે કર્મના ઉપશમથી આત્મામાં પ્રગટ થતો ઉપશમિક ભાવ કહેવાય છે. અને તે ઉપશમ ભાવના બે ભેદ મૂક્યા છે. ઔપશમિક ભાવના એક ઔપશમિક ભાવ કહીએ છીએ એટલે કે સમ્યક દર્શન, ઉપશમ સંકિત કહીએ છીએ તે, અને બીજો એને કારણે ઉપશમ ચારિત્ર કહીએ છીએ તે. એટલે કે ઔપશમિક ભાવની વાત અહીંયા પૂરી કરીએ છીએ. એના બે ભેદ, ઉપશમ સંકિત, ઉપશમ ચારિત્ર. ત્યાર પછી તરત જ ક્ષાયિક ભાવની વાત આવે છે કે આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વડે કોઈ એક ગુણની અવસ્થામાં અશુદ્ધતાનો સર્વથા ક્ષય થઈ જવો અથવા તો પૂર્ણ રૂપે શુદ્ધ અવસ્થા પ્રગટ થવી તે ક્ષાયિક ભાવ છે. કેટલાક કર્મો એવા છે કે તેનો સંપૂર્ણ ક્ષય જો થઈ શકતો હોય તો તે અનંતાનુબંધીની ચોકડી કહીએ છીએ તે. ક્રોધ, માન, માયાલોભ અને મિથ્યાત્વ મોનીય, મિશ્ર મોનીય, સમ્યક્ત્વ મોનીય આ સાતે સાત પ્રકૃતિનો સર્વથા ક્ષય થઈ જાય છે તો ત્યાં ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય છે. આ સર્વથા ક્ષય કરવો બધાને ગમે, આપણને પણ એટલો જ વાલો છે, પરંતુ તેમ થતું નથી. કોઈ પણ જીવને મિથ્યા
મિથ્યાત્વમાંથી જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે પેલું ઉપશમ ભાવ થાય છે, ઉપશમ સમ્યક દર્શન થાય છે. સીધે સીધા 100 આવડતા નથી કે થતા નથી, સીધે સીધું 14મે પગથિયે જવાતું નથી. કોઈ જમ્પ મારે તો વચ્ચે એકાદ જમ્પ મારી દે એમ કહીએ છીએ, આમાં એ પણ ચાલતું નથી. આમાં એકડેથી જ શરૂઆત છે, નીચેથી જ શરૂઆત છે, અને જ્યાં પહેલેથી ચોથે ગુણસ્થાનકે આવે છે એટલે કે ત્યાં તેને પહેલું સમ્યક દર્શન ઉપશમ સમ્યક દર્શન થાય છે, પછી ક્ષયોપશમ અને પછી ક્ષાયિક થાય છે. આ એક ક્રમ છે, સમજવા જેવો છે. તો અહીંયા આપણે આ દૃષ્ટિથી વ્યાખ્યા કરી કે આત્માના કોઈ એક ગુણની અવસ્થામાં અશુદ્ધતાનો સંપૂર્ણ ક્ષય થઈ જવો એટલે કે પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી તે ક્ષાયિક ભાવ છે. જ્યારે કર્મની મુખ્યતાએ એમ કહી શકાય કે કર્મના ક્ષયથી પ્રગટ થતો ભાવ તે ક્ષાયિક ભાવ કે ક્ષાયિક સમ્યક છે. તો ક્ષાયિક સમ્યક્ત્વ અહીંયા તો ક્ષાયિક ભાવની વાત લઈએ છીએ. તો કર્મ અપેક્ષાએ જે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 4 પ્રકૃતિ એ જે વાત કરી તે એટલે કે મિથ્યાત્વ મોહનીય, વિશ્વ મોહનીય, સમ્યક્ત મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, આ 7 પ્રકૃતિનો સર્વથા ક્ષય થઈ જતા જે ભાવ પ્રગટે છે તેનું નામ અહીંયા ક્ષાયિક સમ્યક દર્શન કહ્યું છે. આગળ જઈએ. ક્ષાયિક ભાવના જે ભેદ મૂક્યા છે તે 9 ભેદ મૂક્યા છે, અને તે 9 ભેદમાં શું મૂક્યું તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, જેને આપણે કેવલ જ્ઞાન કેવલ દર્શન કહીએ છીએ, પછી એને અનંત સુખ પ્રગટે છે અને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ્યું છે એટલે કે ક્ષાયિક વીર્ય પણ પ્રગટે છે. તો જે 4 અનંત ચતુષ્ટય કયા એની સાથે બીજા 5 અંતરાય કર્મની પ્રકૃતિ ક્ષય થતાં જે ભાવ પ્રગટે છે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય, આ પ્રમાણે 9 ભેદ થયા છે તે બતાવ્યા છે. એટલે 2 + 9 ભેદ થઈ ગયા ઉપશમ ભાવના અને ક્ષાયિક ભાવના. હવેનું જે બતાવે છે તે ત્રીજું ક્ષયોપશમિક ભાવ કે આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વડે ગુણની અવસ્થામાં આંશિક શુદ્ધતા હોય છે તેને ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. ક્ષયોપશમ શબ્દ ઉપરથી આવ્યું તે ક્ષયોપશમિક કહેવાય. જેમ સમાજ પરથી સામાજિક, ધર્મ પરથી ધાર્મિક, તેવી રીતે ક્ષયોપશમ પરથી ક્ષયોપશમિક ભાવ. એમાં શું આવ્યું કે જે ગુણની અવસ્થામાં આંશિક શુદ્ધતા છે એટલે કે પાર્ટલી ચોખ્ખો થાય છે, અંશે ચોખ્ખો થાય છે, એટલે આત્મામાં જે જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે ગુણો રહ્યા છે તેનો આંશિક વિકાસ થાય છે અને આંશિક અવિકાસ છે. એટલે કે કેટલુંક ચાલે છે અને કેટલુંક ચાલવાનું બાકી છે, કેટલીક પ્રગતિ થાય છે, કેટલીક પ્રગતિ કરવાની બાકી છે. તો જે અંશે થાય છે, થોડુંક થાય છે, અંશે કયો, દેશે કયો, પાર્ટલી કયો, તેને જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે જે ગુણનો વિકાસ થાય છે સાથે અવિકાસ પણ છે તેને ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. ક્ષય વત્તા ઉપશમ, કેટલીક પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે, કેટલીક પ્રકૃતિનો ઉપશમ થાય છે. આ ક્ષય વત્તા ઉપશમનો ભાવ છે તે ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. કર્મની મુખ્યતાએ એને ઉપશમ અને ક્ષયની સંધિથી છૂટું પાડ્યું. તેમજ છે કે ઉપશમ અને ક્ષય એ બેના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો તે ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. ફરીથી કર્મગ્રંથની અપેક્ષાએ કે ક્ષયોપશમ એટલે અમુક ભાગના કર્મોનો ઉપશમ, અમુક ભાગના કયું છે એટલે કે કેટલાક ભાગ પડે છે એમાંથી કેટલાક ભાગના કર્મો, અમુક ભાગના કર્મનો ઉપશમ થઈ જાય છે, અમુક ભાગના કર્મનો ક્ષય થઈ જાય છે. સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ અને એમ અધિક રસવાળા કર્મોના ઉદયના અભાવરૂપ ઉપશમ થાય છે અને અલ્પ રસવાળા કર્મોનો ઉદય દ્વારા ક્ષય થાય છે, તેનું નામ ક્ષયોપશમ. વાત તો સીધી જ છે કે 2 વસ્તુ ભેગી કરી છે એમાં અમુક ભાગ વધારે છે ને અમુક ભાગ ઓછો છે. પાણીનો ભાગ વધારે છે ને દૂધનો ભાગ ઓછો છે, અથવા તો ખાંડનો ભાગ વધારે છે ને દૂધનો ભાગ ઓછો છે. એ જેમ આપણે સમજી શકીએ છીએ એવી જ આ વાત છે કે 2 વસ્તુ છે એમાંથી કેટલાક કર્મોનો ક્ષય થઈ જાય છે, કેટલાકનો ઉપશમ થાય છે. એ બંનેની મિક્સ ફિલિંગ છે, મિક્સ સ્ટેજ આવે છે, એનું નામ આપણે ક્ષયોપશમ સંકેત કહીએ છીએ. અહીંયા ક્ષયોપશમ ભાવની વાત ચાલે છે તે કહીએ છીએ. આ ક્ષયોપશમિક ભાવના પણ 18 ભેદ મૂક્યા છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, પછી કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન એટલે 8, એટલે 4 ને 3 7 કયા. પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન કયા એટલે એ પાછા વધ્યા. પછી ક્ષયોપશમિક દાન, ક્ષયોપશમિક લાભ, ક્ષયોપશમિક ભોગ, ક્ષયોપશમિક ઉપભોગ, ક્ષયોપશમિક વીર્ય, એ પ્રમાણે ગણતા
થોડાક 15 થયા અને પછીના ક્ષોભ સંકિત, ક્ષોભ ચારિત્ર અને સંયમા સંયમ. એટલે સંયમ પણ ખરો, અસંયમ પણ ખરો. સંપૂર્ણ જમ્યા નથી એટલે સંપૂર્ણ દશાને પામ્યા નથી એટલે મોક્ષ કહી શકાતો નથી, ક્ષાયિક ભાવ કહી શકાતો નથી. એમ કે આખું સફરજન છે, કોઈ પા ખાધું, કોઈ અડધું ખાધું, કોઈએ વચ્ચેનો ભાગ ખાધો, કોઈએ 1/3 ભાગ ખાધો, એમાંથી જેટલા ભાગ પાડવા હોય એટલા પડી શકે. કે 360 ડિગ્રીનું સફરજન કહીએ તો કોઈએ એક નહીં જેવું ચાખ્યું જ તો આપણે એમ કહીએ કે 1 અંશ ખાધો, 2 અંશ ખાધો. એમ આપણે સેજ કરતાં ભાગ પાડીએ છીએ. તેમ અહીંયા પણ છે કે અનંત પ્રકારના કર્મો અને અનંત કર્મો ક્વોલિટી વાઇઝ ને ક્વોન્ટિટી વાઇઝ બંને રીતે અનંત છે. એમાંથી કેટલાક ભાગનો ક્ષય થાય છે, કેટલાકનો ઉપશમ થાય છે. અલ્પરસવાળા જે છે તેનો ઉદય દ્વારા ક્ષય થાય છે અને જે બીજા જે છે તે ઉદયના કર્મના, આંશિક કર્મોના જે કંઈ છે અધિક રસવાળા છે એ કર્મોના ઉદયના અભાવરૂપ થાય છે, એટલે તેને ઉપશમ કહીએ છીએ. આ જે બંનેનું છે કર્મનો ઉપશમ અને કર્મનો ક્ષય. એટલે સમજવું અઘરું પડે પણ આમ બુદ્ધિના ધોરણે કે લેવલે સમજાઈ જાય છે, તર્કથી સમજાઈ જાય છે. પણ પરિણતિની દૃષ્ટિએ આ એક વિચિત્ર ભાવ છે કે ક્ષય પણ છે અને ઉપશમ પણ છે. ઘણું લોજિકલ છે, ઘણું તર્કબદ્ધ છે, તો પણ પરિણતિની દૃષ્ટિએ, વ્યવહારિક દૃષ્ટિએ એમ થાય કે આ કેવી રીતે? જેમ કે સફરજન, એક સફરજનના 4 બટકા કર્યા, એક સરખા 8 કર્યા તો એ સમજી શકાય. પણ ગમે ત્યાંથી ફાવે તેમ બટકા ભર્યા હોય કે એવી રીતે જમ્યા હોય, વાપરતા હોઈએ તો કંઈ કહી શકાતું નથી કે એક વખત આ બાજુથી લીધું, એક વખત આ બાજુથી લીધું, વળી થોડું લીધું, વળી વધારે લીધું, વળી કચરો આવ્યો તો ફેંકી દીધું, બી આવ્યું તો કાઢી નાખ્યું, કોઈએ છાલ ઉતારી, કોઈએ છાલ ન ઉતારી, વગેરે વગેરે. જે મિક્સ બધું થયા કરે છે, કમ્પોઝિટ ફોર્મ થયા કરે છે, કોમ્પ્લેક્સ સિચ્યુએશન થયા કરે છે, એ અક્ષાક્ષમિક ભાવની વાત છે. આગળ જઈએ. ચોથું ઔદયિક ભાવ છે કે પુરુષાર્થની નબળાઈના કારણે કર્મોના ઉદયકાળે આત્મામાં વિભાવરૂપ પરિણામન થવું તે ઔદયિક ભાવ છે. એટલે કે કર્મના ઉદયના નિમિત્તે જે વિકાર ભાવ કે વિભાવ ભાવ આત્મા કરે છે તે ઔદયિક ભાવ છે. પૂર્વજન્મ છે, કર્મો બાંધ્યા છે, એ બધું આપણે સ્વીકાર કરીએ છીએ એટલે આ સમજવું સુગમ પડે છે. એટલે સમયે સમયે કર્મનો ઉદય બધાને ચાલુ જ છે, બંધ પણ ચાલુ છે, ઉદય પણ ચાલુ છે. તો એ ઉદય વખતે નવા બંધાઈ જાય છે એટલે કે વિકાર ભાવ કે વિભાવ ભાવ થઈ જાય છે તે ઔદયિક ભાવ છે. ઉદયમાં તો આવવાના જ હતા પણ સાથે સાથે કર્મોદયના નિમિત્તે પાછા નવા પણ કેટલાક બંધાઈ જાય છે. એટલે કે નવી પરિણતિ થઈ જાય છે અને તે સ્વભાવ પરિણતિ નથી થતી, વિભાવ પરિણતિ થાય છે. ઇતર તિતરમાં અમુક તમુકમાં પરદ્રવ્યમાં પરભાવમાં જતો રહે છે, તે ઔદયિક ભાવ છે. આ કર્મના ઉદયથી થતા ભાવ એના 21 ભેદ કયા છે? તે ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શના, સંયતા, સિદ્ધત્વ, લેશ્ચાસ, ચતુસ્ત્રે, કઈક ષડભેદાહા એમ કરીને 21 ભેદ મૂક્યા છે. 4 ગતિ મૂકી, નરક, તિર્યંશ, મનુષ્ય અને દેવ. પછી 4 કષાય મૂક્યા, પછી 3 વેદ મૂક્યા, પછી 6 લેશ્યા મૂકી, પછી મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન મૂક્યું, અજ્ઞાન મૂક્યું, અસંયમ મૂક્યું અને અસિદ્ધત્વ મૂક્યું. એમ સરવાળો ગણતા 21 ભેદ બતાવ્યા છે. આ ઉદય ભાવે પણ આપણું કંઈ કર્મ બંધાવવામાં બાકી રાખ્યું નથી. પણ આ ઉદય ભાવ કરે છે કોણ? તો કે આપણો આત્મા જ કરે છે. એટલે ઉદયિક ભાવને આપણે ગમે તેટલું ખરાબ બોલીએ, અશુભ કહીએ તો કાંઈ ચાલતું નથી. કારણ કે કહેનારો આપણે જ છીએ, ભોગવનારોય આપણે, વેદનારોય આપણે, કરનારો આપણે આપણા જ આત્માને દંડીએ નિંદીએ છીએ, પણ ઉદયિક ભાવ દ્વારા નિંદીએ છીએ એમ કહી શકાય. પછી 5મો પરિણામિક ભાવ. એનું નામ જ સહજ સ્વભાવ, ઉત્પાદ, વ્યય, નિરપેક્ષ, ધ્રુવ અને એકરૂપ રહેવાવાળો ભાવ તે પરિણામિક ભાવ છે. જે ઔદયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એ 4 ભાવ છે. એ સિવાયનો જે ભાવ છે, એ ભાવ રહિતનો જે ભાવ છે, એ ભાવ વગરનો જે ભાવ છે તેનું નામ પરિણામિક ભાવ છે. પરિણામિક ભાવના 3 ભેદ મૂક્યા: જીવ્યત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એટલે કે જીવપણું છે, ભવ્યપણું છે, અભવ્યપણું છે. આ 3 સ્વભાવ મૂકી દીધા. પરિણામિક ભાવના ભેદ છે. હવે પ્રશ્ન એમ થાય કે દરેક જીવને આ 5 ભાવ હોય જ? એમ પ્રશ્ન થાય. તો કે 5 ભાવ હોય જ એવો કોઈ નિયમ નથી. કેટલાક જીવને 5 હોય, કોઈકને હોય ખરા પણ બહુ ઓછાને. કેટલાકને 5, કેટલાકને 4, કેટલાકને 3 અને કેટલાકને 2 ભાવો હોય છે. ઓછામાં ઓછા 2 ભાવો તો જીવને હોય જ છે. સિદ્ધ ભગવાન છે તેમને ક્ષાયિક ભાવ પણ કહેવાય અને પરિણામિક ભાવ પણ કહેવાય. એટલે કે એમને 2 ભાવ કહેવાય. કોઈ પણ જીવને એક જ ભાવ નથી, ઓછામાં ઓછા 2 ભાવ છે એમ કીધું છે. સામાન્ય સંસારમાં રહ્યા છે તે સદમસ્ત જીવોને ઔદયિક, ઔપશમિક અને ક્ષાપશમિક
ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક એ 3 ભાવ હોય છે. ઉપશમ સમકિત પામેલા જીવ હોય તેને ઔદયિક, ક્ષાપશમિક, પરિણામિક અને ઔપશમિક એ 4 ભાવ હોય છે. અને ક્ષાયિક સમકિતી જીવને ઉપશમ શ્રેણીમાં 5 ભાવ હોય છે, એ ભૂલવા જેવું નથી. એટલે કોઈક જીવને જેટલા જીવો 14 રાજલોકમાં ક્ષાયિક સમ્યક દર્શન પામી ગયા છે અને ઉપશમ શ્રેણી માંડે છે, તે વખતે તે જીવને 5 ભાવ હયાત છે, વિદ્યમાન છે. બાકી એવી એકેય અવસ્થા નથી કે જેમાં 5 ભાવ હોય. આ એક સમજવા જેવું છે. આ એક પરિણામિક ભાવ જ એવો છે કે જે બધા જીવોને સદાકાળ હોય છે. ક્યારેય કોઈ જીવને પરિણામિક ભાવ ન હોય એમ નથી. જીવ કીધો, આત્મા કીધો, નિગોદનો પણ કીધો એટલે એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે અને એને પરિણામિક ભાવ છે ને છે. કે ઔદયિક ભાવ સમસ્ત સંસારી જીવને હોય છે પણ મુક્ત જીવને હોતો નથી. એવી જ રીતે ક્ષાપશમિક ભાવ પણ મુક્ત જીવને હોતો નથી, પણ સંસારી જીવને 13મા ગુણસ્થાનક અને 14મા ગુણસ્થાનક એ જીવોને પણ હોતો નથી. મુક્ત જીવોને ક્ષાયિક ભાવ હંમેશા હોય છે, પરંતુ સમસ્ત સંસારી જીવોને નહીં. અને અભવી અને મિથ્યા દૃષ્ટિ જીવને તો ક્ષાયિક ભાવ હોય જ છે. ક્ષાયિક ભાવ હોતો નથી. કેમ કે મિથ્યા દૃષ્ટિને ક્ષાયિક ભાવ કેવી રીતે હોય, અભવ્ય જીવને ક્ષાયિક ભાવ કેવી રીતે હોય. સમ્યક્ત્વી અને ચારિત્રવંત જીવોમાં પણ ક્ષાયિક સમકિતી અને ક્ષાયિક ચારિત્રવાન જીવો તથા અર્યંત ભગવાનમાં જ ક્ષાયિક ભાવ હોય છે. ઔપશમિક ભાવ તો માત્ર ઉપશમ સમકિતી અને ઉપશમ ચારિત્રવંત જીવોને જ હોય છે. એટલે આપણે અત્યાર સુધીમાં શું વિચાર્યું કે જોયું કે સૌથી ઓછી સંખ્યા ઔપશમિક ભાવવાળાની છે. કેમ કે ઉપશમ સમકિત ને ઉપશમ ચારિત્રવાળાને જ હોય છે. અને તેના કરતાં અધિક સંખ્યા ક્ષાયિક ભાવવાળા જીવોની છે. કેમ કે ક્ષાયિક સમકિતી, ક્ષાયિક ચારિત્રવાળા અને અર્યંત પ્રભુ અને સિદ્ધ પ્રભુ એટલાનો જેમાં સમાવેશ થાય છે. એનાથી વધારે કોણ છે તો કે ક્ષાપશમિક ભાવવાળાની સંખ્યા વધારે છે. પહેલાંથી 12મા ગુણસ્થાનક સુધીનાને એક ક્ષાપશમિક ભાવ રહેલો છે. અને તેથી પણ અધિક સંખ્યા ઔદયિક ભાવવાળા જીવોની છે. એમાં 1થી માંડીને 14મા ગુણસ્થાનક સુધી જીવોનો સમાવેશ થાય છે. અને 5મું સૌથી અધિક સંખ્યા એ પરિણામિક ભાવવાળા જીવોની છે. એટલે કે નિગોદથી માંડીને સિદ્ધ ભગવાન સુધીના સર્વ જીવોનો સમાવેશ થાય છે. કેમ કે દરેકને પરિણામિક ભાવ તો છે અને છે. ફરીથી ટૂંકમાં આપણે એમ કહીએ કે સૌથી ઓછા ઔપશમિક ભાવવાળા, એનાથી વધુ ક્ષાયિક ભાવવાળા, એનાથી વધુ ક્ષાપશમિક ભાવવાળા, એનાથી વધુ ઔદયિક ભાવવાળા અને એનાથી વધુ પરિણામિક ભાવવાળા છે, જે દરેકે દરેક જીવને પરિણામિક ભાવ તો છે ને છે. કન્ક્લુઝનમાં તો એટલું જ કે પરિણામિક ભાવ વિનાનો કોઈ જીવ હોતો નથી. ઔદયિક ભાવ વિનાનો કોઈ સંસારી જીવ નથી. ક્ષાપશમિક ભાવ વિનાનો કોઈ છદ્મસ્ત જીવ નથી. અને ક્ષાયિક ભાવ વિના ક્ષાયિક સમકિતી, ક્ષાયિક ચારિત્રવંત અથવા તો અર્યંત કે સિદ્ધ પ્રભુ નથી. અને ઔપશમિક ભાવ વિના કોઈ ધર્મની શરૂઆત કરનારો જ જીવ નથી. આ રીતે 5 ભાવનું સ્વરૂપ છે. એમાં પહેલાં 4 ભાવ કીધા તે પરિણામિક ભાવ સિવાયના 4 ભાવ કયા તે 4 પર્યાય રૂપ છે. એટલે કે વર્તમાને વર્તતી દશારૂપ છે. એટલે એને ત્રિકાળી એકરૂપ ધ્રુવ કહેવાતા નથી. ત્રિકાળી ધ્રુવ કહીએ, હર હંમેશ હોય તેવો કહીએ, સદાકાળ, શાશ્વતકાળ, નિત્ય કહીએ તેવો એક જ ભાવ છે. અને તે પરિણામિક ભાવ છે. એ ખાસ યાદ રાખવા જેવો છે. એ 4 ભાવ, પહેલાં 4 ભાવને તો પર્યાય રૂપે કહી દીધા છે, પલટન પામે છે, પરિવર્તન પામે છે. એટલે કે તેને કંઈ કહી શકાતું નથી. તેમ છતાં બીજી અપેક્ષાએ કહીએ તો પર્યાય અપેક્ષા અને દ્રવ્ય અપેક્ષા એમાં પેલી 4ને પર્યાય કહીને ઉડાડ્યું છે, જ્યારે પરિણામિક ભાવને દ્રવ્ય અપેક્ષાએ રાખ્યો છે, ધ્રુવ કીધો છે. અને એ જ ઉત્પાદને વ્યય થયા કરે છે. પણ ધ્રુવત્વ છે એ ધ્રુવના તારાની જેમ ચોક્કસ નિયત હર હંમેશ હોય ને હોય તેવો જે કોઈ હોય તો એ પરિણામિક ભાવ છે. આટલું આપણને ગોખાઈ જાય એવી વાત છે. તેમ છતાં આ પર્યાયના પ્રવાહરૂપ ક્રમની એકરૂપતાને લક્ષ્યમાં લઈને વિચારીએ તો ઔપશમિક ભાવ છે તે સાદી શાંત છે. એટલે કે સાદી એટલે આદિ છે એની, અને શાંત એટલે અંત પણ છે. એનો કાળ અંતર મુહૂર્ત માત્ર જ છે. એટલે કે ઉપશમ ભાવ અંતર મુહૂર્તથી વધારે કોઈ પણ જીવને ટકી શકતો નથી એમ કહેવું છે.
ક્ષાયિક ભાવ છે તે સાદી અનંત છે, એને આદિ છે પણ હવે એનો અંત નથી. એક વખત ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થઈ ગઈ તો સિદ્ધ દશામાં પણ કેળો પીછો મૂકતો નથી. એ જીવને હોય જ છે, રહે જ છે, કેમ કે કર્મનો ક્ષય થઈ ગયો છે. એ ભાવ ક્યાં જતો રહે? કર્મનો ક્ષય થઈ ગયો છે, હકીકત છે, પરિણામ મળી ગયું છે, પછી એ ભાવ તો પોતાની પાસે જ રહે, એમાં સવાલ નથી. એટલે કે એક ક્ષાયિક ભાવ તો અનંતકાળ સુધી છે અને સંસાર અપેક્ષાએ હોય, હજી મોક્ષે ન ગયો હોય, અનેક ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો ઉત્કૃષ્ટ 33 સાગરોપમથી કંઈક અધિક એવી એની સ્થિતિ છે. આ એની સ્થિતિની, એની લાઈફની, એના કાળની વાત ચાલે છે કે ક્યાં સુધી કોઈ એક જીવને વધુમાં વધુ હોય છે. તો દેવગતિમાં ગયા હોય, ક્ષાયિક સમ્યક દર્શન હોય તો 33 સાગરોપમનું આયુષ્ય હોય તો ક્ષાયિક સમ્યક દર્શન પણ 33 સાગરોપમ રહી શકે છે એમ કહે છે, એની સાથે છે. એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરોપમથી પણ કંઈક અધિક એમ કહેવું છે. ક્ષાયપશમિક ભાવની વાત છે તો કે અનાદિ શાંત છે, એટલે કે અનાદિકાળથી છે જ અને પછી શાંત, એનો અંત આવી જાય છે. એટલે કે ધર્મની પ્રગટ પર્યાયની અપેક્ષાએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 66 સાગરોપમથી કંઈક અધિક કાળ છે તે ક્ષાયપશમિક ભાવ છે. અને ઔદયિક ભાવ છે તે ભવ્યની અપેક્ષાએ અનાદિ શાંત છે, પરંતુ તેનો પ્રવાહ કોઈ જીવને એકરૂપ રહેતો નથી. એટલે ઔદારિક ભાવને સાદી શાંત પણ કહેવામાં આવે છે. અને અભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ છે, અનંત છે. એને અનંતકાળથી રહેવાનું છે અને અનાદિકાળથી ચાલ્યો આવે છે. કર્મ તો બાંધ્યા જ છે, આત્મા અને કર્મ તો અનાદિકાળથી છે, એટલે તે ઉદય પણ એ રીતે છે. અને પરિણામિક ભાવ છે તે સહજ સ્વભાવ હોવાથી અનાદિ અનંત છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ 5 ભાવ સિદ્ધ શું કરે છે, શું એને સાબિત કરવું છે, એનાથી જાણીને આપણને લાભ શું છે, એ મુખ્ય પ્રશ્ન છે. આપણને તો લાભમાં રસ છે કે આપણને કેટલો ફાયદો, ક્યાં ફાયદો થાય. તો કે પરિણામિક ભાવથી એ સાબિત થાય છે કે જીવ અનાદિ અનંત છે, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી એનું અસ્તિત્વ રહેવાનું જ છે. એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે અને તે મોક્ષમાં પણ મીટી ફીટી જતો નથી. એટલે તે પ્રમાણે તેની સ્થિતિ બતાવી છે. ઔદયિક ભાવનું સ્વરૂપ બતાવે છે. એનાથી એમ સમજાય છે કે જીવ અનાદિ અનંત છે, શુદ્ધ ચૈતન્ય સ્વભાવી હોવા છતાં પણ એની અવસ્થામાં વિકાર છે. જળ કર્મની સાથે એને અનાદિકાલીન સંબંધ છે. એટલે જ્યાં સુધી જીવ પોતાના જ્ઞાતા સ્વભાવને સ્વયં છોડીને પર પદાર્થ તરફ વલણ રાખે છે ત્યાં સુધી વિકાર ઉત્પન્ન થતો રહે છે. કર્મને લીધે વિકાર ઉત્પન્ન થતો નથી. કર્મને લીધે થાય છે એમ નથી. પોતે પોતાનો જ્ઞાતા સ્વભાવમાં રહેતો નથી અને પરભણી જુએ છે, જાણે છે, પર પદાર્થમાં, ઇતર પદાર્થમાં દૃષ્ટિ રહે છે, ભાવ અભાવ કરે છે, શુભાશુભ કરે છે, માટે કર્મ બંધાય છે અને માટે આ બધું થાય છે. એટલે કે એમાં જીવની પોતાની નબળાઈ છે. આપણને કોઈની સામે જોતા હોય, ભગવાન સામે ધ્યાન ધરતા હોઈએ, શાંત ચિત્તે બેઠા હોય, એકી ટસે નિરખતા હોઈએ અને તે વખતે વચ્ચેથી કોઈ પસાર થાય, બોલ બોલ કરે, અવાજ કરે, એટલે એમ થાય કે મારું ધ્યાન ભંગ થયો. ધ્યાન ભંગ થયો, કોનો થયો, શું કામ થયો? પોતાનો થયો. પણ શું કામ થયો? તો કે પોતાનું ધ્યાન પ્રભુમાં, આત્મામાં લઈ લીન નહોતો, મશગુલ નહોતો, એટલે અન્ય પ્રત્યે એનું ધ્યાન ગયું, ધ્યાન દોરાયું. એમાં અન્યનો દોષ નથી, દોષ પોતાનો છે કે પોતે તેમાં કાંઈ કરી શક્યો નહીં, પોતે સ્થિર રહી શક્યો નહીં, પોતે ટકી શક્યો નહીં. આવનાર આવે, જનાર જાય, એમાં આપણે શું? એમ ગમે તે થતું હોય પણ એને ડિસ્ટર્બ ન થવું જોઈએ, પણ પોતે થયો. શું કામ? તો કે પોતે પોતાના જ્ઞાતા સ્વભાવને સ્વયં છોડી દીધો. એટલે કે એમાં ટકી રહ્યો નહીં અને જે એને જેટલો સમય ડિસ્ટર્બન્સ લાગ્યું એટલો સમય એનું લક્ષ્ય, એનું ધ્યાન બીજે ગયું, બીજે દોરવાઈ ગયો. જેમ કે પથ્થર તો જ્યાં પડ્યો છે ત્યાં જ પડ્યો છે, પણ ચાલતા ચાલતા આપણે કહીએ કે ઠેસ વાગી. ઠેસ વાગી તો પથ્થરનો દોષ નથી, એ તો જ્યાં છે ત્યાં છે. ભલે અડધા રસ્તામાં હોય, અધદરીએ વચ્ચે હોય, વચ્ચે ચાલ્યા જતા હોય ને કોઈ રસ્તામાં નાખ્યું હોય, પરંતુ તો પણ વાંક પોતાનો છે. ઠેસ કેમ વાગી? તો કે નીચું જોઈને ચાલતા નહીં હોય અને ત્યારે પગે બેલેન્સ ગુમાવ્યું હશે. તો પગે બેલેન્સ શા માટે ગુમાવ્યું? તો કે જીવને એવા કંઈક ભાવ થયા, એવું કંઈક ધ્યાન ન રહ્યું, તો એ વાંક કોનો થયો? જીવનો થયો.
ચેતનનો જ વાંક છે. જડ તો જ્યાં છે ત્યાં છે, એ કાંઈ આડું આવ્યું નથી, એ કાંઈ આપણને બોલાવવા આવ્યું નથી કે મારા પર પગ આપો અથવા તો મને ઠેસ મારો વગાડો, પરંતુ આપણને લાગે છે. એવી જ રીતે આપણે વ્યવહારમાં બોલીએ છીએ સ્ટેશન આવ્યું નથી, આપણું ટ્રેન કે આપણું પ્લેન એ જગ્યાએ પહોંચે છે એટલે આપણે કહીએ કે સ્ટેશન આવ્યું. સ્ટેશન તો જ્યાં છે ત્યાં જ છે, ગામ પણ ત્યાં છે, રેલવે સ્ટેશન પણ ત્યાં છે, એરપોર્ટ પણ ત્યાં જ છે, પણ આપણાથી આવું બોલાઈ જાય છે, કહેવાઈ જાય છે. પણ હકીકતે કર્મને દોષ દેવા જેવો નથી. પોતાના જ્ઞાતા સ્વભાવને છોડીને પોતે જ પર પદાર્થ તરફ વલણ રાખે એટલે વિભાવ થયો, વિકાર ઉત્પન્ન થયો, બાકી કોઈનો વાંક નથી. એટલે કે જીવ સ્વતંત્ર છે સાબિત થાય છે. સાવચેત રહે તો કર્મ બંધ થતા નથી, પડી જતો નથી, વાગી જતું નથી, ઠેસ પહોંચતી નથી, ઠેસ વાગતી નથી. સાવચેત ન રહે અથવા તો પોતાનું ધ્યાન ન રહે તો પોતે જ વિકાર રૂપે, વિભાવ રૂપે પરિણમી જાય છે. પણ છે તો સ્વતંત્ર, કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. દર વખતે ભૂલે છે, ભંગ થાય છે એમ પણ નથી. આ પારિણામિક ભાવ. પછી આ ઉદયિક ભાવની વાત હતી. પારિણામિક ભાવથી જ સાબિત થઈ ગયું કે જીવ અનાદિ અનંત છે, એક છે, શુદ્ધ છે, ચૈતન્ય સ્વભાવી છે. ઉદયિક ભાવથી આ સાબિત થઈ ગયું કે જીવ તો સ્વતંત્ર છે, પણ જો સાવચેત ન રહે તો તે વિકાર રૂપે પોતે જ પરિણમે છે. હવે ક્ષાપશમિક ભાવની વાત છે કે ક્ષાપશમિક ભાવથી એમ જાણ થાય છે કે જીવ અનાદિકાળથી વિકાર કરતો હોવા છતાં પણ જડ થઈ જતો નથી. તેના જ્ઞાન દર્શન વગેરે ગુણ છે, તેનો આંશિક વિકાસ તો હંમેશા બન્યો રહે છે, બનતો જ રહ્યો છે અને બનતો રહેશે. એટલે કે જ્યાં ક્ષાપશમિક ભાવ છે ત્યાં સુધીની વાત છે, સિદ્ધ થાય પછીની વાત નથી. પછી તો એકલો ક્ષાયિક ભાવ જ છે. તો એનો આંશિક વિકાસ હંમેશા થયા કરે છે તે કેવું છે. અને ત્યાર પછી જેમ જેમ સમજણ વધતી જાય છે તેમ તેમ સત્ય પુરુષાર્થ વધારતો જાય છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એ જે આત્મસ્થિતિ જેમાં કૃપાળદેવે સમજાવ્યું તેમ સત્પુરુષાર્થ વધતા એનો ક્ષયક્ષમ પણ વધતો જાય છે. હવે એનાથી ક્ષાયિક ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો કે જીવ પોતાનું સ્વરૂપ યથાર્થપણે સમજે અને ત્રિકાળી પારિણામિક ભાવનો યથાર્થ આશ્રય કરે છે. તો એ પારિણામિક ભાવનો અતિશય આશ્રય જ્યારે વધી જાય છે ત્યારે વિકારનો, વિભાવનો સંપૂર્ણ નાશ, ક્ષય કે ખતમ થઈ જાય છે અને પ્રગટી જાય છે તે ક્ષાયિક ભાવ. એટલે આ રીતે ઉપશમ ભાવ અને પછી ક્ષપશમ ભાવ અને પછી આ રીતે વાત કરી છે, ક્ષાયિક ભાવની વાત કરી છે. હવે ઔદયિક ભાવ તો હે છે એટલે એમાં તો જવા જેવું નથી. અને ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, પછી ક્ષપશમિક ભાવ, એક ક્ષાયિક ભાવ પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાદેય છે કે આપણે 10 સુધી જવું છે એટલે 1 થી 9 શીખવા પડે, પરંતુ પછી 10 થઈ જાય પછી એમ થાય કે કોઈ 2 થી 9ની જરૂર નથી, એમાં આવી જ ગયું. એટલે એ પ્રમાણે ઉપાદેય છે, કરવા યોગ્ય છે, પણ પછી છોડી દેવા જેવું છે. એક પગથિયાનો ટેકો લઈએ છીએ પણ 14મે છેલ્લે પહોંચી ગયા પછી કોઈ પગથિયાની જરૂર નથી. આપણે ઉતરવું હોય તો જરૂર છે, ઉતરવું નથી. હવે ચડી ગયા એટલે ચડી ગયા, મોક્ષે ગયા એટલે ગયા, પાછું આવવાનું રહેતું નથી. એટલે આપણને પછી એ પગથિયાના સપોર્ટની કોઈ જ જરૂર નથી. પણ ત્યાં સુધી એ ઉપાદેય છે, ગ્રહણ કરવા પડે છે, એના પર પગ મૂકવો પડે છે. એટલે કે પારિણામિક ભાવ છે એ આશ્રય કરવાની અપેક્ષા એ પરમ ઉપાદેય છે. સૌથી વધારે આચરવા યોગ્ય અને આદરવા યોગ્ય જે પોતાની પાસે જ છે તે પારિણામિક ભાવ છે અને પરમ પારિણામિક ભાવ થઈ જાય છે. હવે આ 5 ભાવોનું સ્વરૂપ સમજીને જ્યારે આપણો ત્રણેય કાળ રહેવાવાળો, ચોક્કસ રહેવાવાળો, નિશ્ચિતપણે રહેવાવાળો ધ્રુવ જે કહીએ છીએ તે ધ્રુવરૂપ, અખંડ, એક, અવિનશ્વર એટલે કે અવિનાશી, શુદ્ધ પારિણામિક ભાવ તરફ પોતાનું વલણ રહે તો અપશમિક ભાવ વગેરે પ્રગટે છે. અને પછી એ પરિણામિક ભાવ તરફનું વલણ એકદમ વધતું જાય કે એનો જ નિશ્ચય થઈ જાય અને એ નિશ્ચયનો જ આશ્રય થઈ જાય છે ત્યારે સંપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટી જાય છે અને તેને આપણે શુદ્ધ પરિણામિક ભાવ કહીએ છીએ. એમાં નવાઈ નથી. પહેલાં એકલું પરિણામિક ભાવ બોલતા હતા, હવે શુદ્ધ પરિણામિક ભાવ બોલીએ છીએ. આ બધા મુદ્દા બહુ જ વિચારણીય છે. જીવે નથી કર્યું તે આ જ કે જીવ તત્વને સમજ્યો નહીં, પદાર્થને સમજ્યો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ જ વાત આવીને ઊભી રહે છે. હવે શુદ્ધ પરિણામિક ભાવ છે એને બંધેય નથી અને મોક્ષેય નથી. બંધ અને મોક્ષથી એ નિરપેક્ષ છે, એને કોઈ અપેક્ષા જ નથી. આપણે બંધાયેલા હોઈએ તો છોડવાની, છૂટવાની વાત આવે. આપણે છૂટા જ છીએ, મુક્ત જ છીએ, સ્વતંત્ર જ છીએ, તો એને છોડવાની વાત ક્યાં આવે?
આપણે બંધાયેલા હોઈએ તો બાંધ્યું છે માટે છોડવું પડે, પણ બંધાયેલા જ નથી જો એમ માનીએ તો શું વાંધો આવે? તો કે શુદ્ધ પારણામિક ભાવ છે કે હું તો આત્મા જ છું, હું તો શુદ્ધાત્મા જ છું. આત્માને બંધાઈ ન હોય, આત્માને મોક્ષય ન હોય. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. તો બધા કર્મ બાંધી આવ્યા તો એ કર્મની પ્રકૃતિ છે, એ પર્યાયમાં થાય છે, ઉત્પાદ વ્યય થયા કરે છે. મારું ધ્રુવ સ્વભાવ છે એ તો એમનામ છે, એ ત્રણેય કાળ કોઈ ડગાવી શકે એમ નથી. આખો ને આખો કંદ પડ્યો છે. આ ધ્રુવ સ્વભાવના આશ્રય વિના સમકિત થતોય નથી, અને સમકિત ન થાય તો જ્ઞાન ન થાય, તો આત્મજ્ઞાન ન થાય, તો કેવલ જ્ઞાન ન થાય તો મોક્ષ કેવી રીતે થાય? એટલે કે જે કાંઈ છે તે ધ્રુવનો આખો કંદ છે, એનો આશ્રય કરવો પડશે, એનો નિશ્ચય કરવો પડશે. આપણે ઘણીવાર ગાઈએ છીએ આલોચનામાં અને બીજે પણ કે હે પરમ કૃપાળુ દેવ, તમારો નિશ્ચય ને તમારો આશ્રય, પછી હવે અમારે શું બાકી રહીએ? મોક્ષ જ મળવાનો છે. પરંતુ સાથે સાથે ભગવાન એમ પણ કહે છે કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. અમે વ્યવહારથી શરણરૂપ છીએ એમ ભગવાન કહી દે છે. નિશ્ચયથી તો તને તારું જ શરણ છે, તું જ તારો ગુરુ છે, તું જ ખાશે પીશે, તું જ વેચશે, તું જ ભોગવશે, તું જ જાણનહાર છો. તું એકમાત્ર જાણવાનું જ કામ કરી શકે એમ છે, બીજું કાંઈ કરી શકે એમ નથી. માત્ર જોયા કરવાનું છે, માત્ર જાણ્યા કરવાનું છે. જ્ઞાન સ્વભાવી છો અને જ્ઞાન માત્ર જ છો, બીજું કાંઈ નથી. બીજું કાંઈ કરી શકવાની હેસિયત પણ નથી, ગજુ પણ નથી. જીવ માને છે કે હું કરું છું, હકીકતે એનું કાંઈ થતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આપણે અકર્તા ભાવની વાત જ્યારે કરી છે ત્યારે ઘણીવાર વિચારણા કરી છે કે જીવ આમ પણ બીજું શું કરી શકે છે? માત્ર એનો જાણવાનો સ્વભાવ છે, તે જ તેનાથી થાય છે. વ્યવહારથી બધું કહેવાય છે કે મેં રસોઈ બનાવી, કે મેં ડ્રાઇવિંગ કર્યું, કે મેં વાંચ્યું, કે મેં ગાયું, પણ એ બધી ક્રિયા વ્યવહારથી બોલાય છે, ઉપચારથી કહેવાય છે કે ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ખરેખર તો સ્વભાવ પણ નથી, એ નિજ સ્વરૂપનો જ કરતા છે. તો આ ધ્રુવ સ્વભાવની જ વાત છે. વસ્તુ પોતે, પદાર્થ પોતે, આત્મા પોતે જે સચ્ચિદાનંદમય છે, સચ્ચિત ત્રિકાળ છે, તે સ્વયં બંધ કે મોક્ષ કાંઈ કરતી જ નથી. જે કાંઈ થાય છે તે પરિણમેલી પર્યાયમાં બંધ છે, અને પરિણમેલી પર્યાયમાં મોક્ષ કે મોક્ષનો માર્ગ છે. આ પર્યાયમાં છે. આ જીનાગમની અનોખી ભેટ છે કે જે કંઈ થાય છે તે પર્યાયમાં થાય છે. એક દ્રવ્ય, એક ગુણ અને એક પર્યાય. તો દ્રવ્ય ગુણ પર્યાયની વાત તો આપણે પંચાસ્તિકાયમાં યથાશક્તિ ઘણી કરી છે, એટલે અત્યારે વધારે જતા નથી. બે વ્યક્તિ ઊભી હોય અને બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને બાંધી દેવામાં આવે, તો બંધાયેલી વ્યક્તિ છે તે છૂટી કે છોડવાની છે, કે દોરડું કાપવાનું છે, કે એને કોઈ પણ રીતે મુક્ત કરવાનો છે, એમ કહીએ તો સારું લાગે અને એ શોભે. પણ જે બીજો બંધાયો જ નથી એને જોઈને આપણે એમ કહેવાય કે આપ છૂટી ગયા, આપ તો મુક્ત જ છો, આપ તો સ્વતંત્ર છો, આપ છૂટી ગયા. એ બંધાયો જ નહોતો, એ છોડેલો જ હતો, છૂટો જ હતો, એને કોઈએ બાંધ્યો જ નહોતો. તો એમ જ કે ને, એને આપણે એમ કહેવાય કે તમે ક્યારે છૂટી ગયા? એમ જ કે હું તો છૂટો જ છું, હું તો મુક્ત જ છું. આપણે જેલમાં ગયા નથી તો આપણને કોઈ એમ પૂછવાનું છે કે તમે જેલમાંથી ક્યારે બહાર આવ્યા કે છૂટી ગયા? આપણે જેલમાં ગયા જ નથી, અથવા આપણે છૂટેલા જ છીએ. એમ જે શોભતું નથી વ્યવહારથી, અને એ સમજી શકાય છે કે એ બંધાયેલાને કહેવાય, છૂટેલાને કહેવાય છે. એવી રીતે આ વસ્તુમાં પણ એટલું જ લાગવું પડે છે કે જીવને બંધ અને મોક્ષ કેવી રીતે છે તે સમજવાનું છે. કે બંધ અને મોક્ષ માને તો છે, ન માને તો નથી. જેમ તમે સુખી કે દુઃખી, તો આપણે કહીએ કે માનીએ તો ઘણું સુખ છે અને માનીએ તો ઘણું દુઃખ છે. જે કંઈ છે તે માન્યતા ઉપર છે. આપણે એવા સુખીએ નથી, આપણે એવા દુઃખીએ નથી, આપણે વચ્ચે જ છીએ. સુખ દુઃખ એ નરી કલ્પના છે, સુખ દુઃખથી ઉપરાંઠા થવું. ભગવાન કહે છે શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી? પોતે શું ક્યાંથી છે આપ, એનો માગો શીઘ્ર જવાબ. કે ખરેખર સુખી શું? તો કે સુખ આત્માનું જ છે, મોક્ષનું જ છે, બીજું કોઈ સુખ નથી. અને તેમ છતાં જીવે દેહ અને પાંચ ઇન્દ્રિયના વિષય, સગા, સ્નેહી, સ્વજન, આપ્તજન, કુટુંબ અને પોતાનો છેલ્લો હતો તો દેહ, એની સાથે જ માયા રાખી, પ્રીતિ રાખી અને આસક્તિ કરી અને એમ કહ્યું કે હું સુખી કે હું દુઃખી. એ સુખ દુઃખ નથી, એ શાતાવેદનીય કર્મનો ઉદય અથવા અશાતાવેદનીય કર્મનો ઉદય છે. બાકી એની સાથે ઇન્વોલ્વ થવા જેવું કે ભળી જવા જેવું નથી. જેટલું બને એટલું ન્યારાપણું રાખી સેવી અને છૂટું જ રહેવા જેવું છે, તે મોટી વાત છે. તો હું કોણ? તો હું અખંડ એક દ્રવ્ય છું,
હું જ્ઞાયક ભાવ છું, હું પરમ પારણામિક ભાવ ધરાવું છું. મારે કોઈ અપેક્ષા નથી. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એ જ હું છું અને પરમ પારણામિક ભાવ જે કહેવાય છે તે હું પોતે જ છું. હું અગાધ ગુણોથી ભરેલું છું. પાણીનો દરિયો કે દેખીતી રીતે જે દરિયો આપણે માન્યો છે, દેખાય છે, તે તો મર્યાદિત છે. ભલે આપણે અમાપને અગાધ કહીએ, પણ એના માપ છે કે આટલા ક્ષેત્રફળમાં દરિયો છે, આટલા એરિયામાં છે, આટલા ફૂટ ઊંડું પાણી હશે. પાણીનું કદાચ માપ નીકળે કે નહીં, પરંતુ ક્ષેત્રનું તો નીકળી જ શકે છે. જ્યારે આત્માનું, તો કે આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, સુખ વગેરે અનંત અગાધ ગુણોથી ભરેલો, લિમિટલેસ, ઇન્ફિનિટ, અનંત, અમર્યાદિત એવો મહાન પદાર્થ છું. કેમ કે આત્માથી વિશેષ કોઈ મહાન પદાર્થ નથી. આ પ્રત્યેક આત્મા કહી શકે, બોલી શકે, લખી શકે, ગાઈ શકે. 5 ઇન્દ્રિય અને 6ઠું મન છે એ તો જરૂર કરી શકે. આપણી પાસે 5 ઇન્દ્રિય, 6ઠું મન, માનવ છીએ, મહામાનવ થવાનું છે, આટલું જ બાકી છે. તો મારું ક્ષેત્ર શરીર પ્રમાણે જે અસંખ્યાત પ્રદેશી ભલે હોય એ લિમિટેડ છે. કોઈ પણ જીવનું લિમિટેડ છે. ગમે એટલા ફૂટ હોય, ગમે એટલા હાથ હોય, પણ એ લિમિટેડમાં આવી ગયું, એ મર્યાદામાં આવ્યું. પરંતુ ગુણ જે છે, એ લક્ષણ છે, એમાં ગુણ કેવું છે મારે, એ અનંત ગુણનો સ્વામી તો હું એક જ છું. અનંત અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી દરેક આત્મા પોતે જ છે. ભગવાનનો આત્મા ભગવાનનો જુદો છે, પોતાનો આત્મા પોતાનો જુદો છે. બધાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદું છે. બધાના કર્મ જુદા, બધાના ભાવ જુદા. એમ બધાનું બધું જ જુદું છે. જ્ઞાન, દર્શન, ગુણ, વીર્ય એ બધા તો બધાના એક સરખા છે. બધાનો જવાબ અનંતમાં જ આવે છે. એટલે એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. આવી રીતે આપણને પરિણામિક ભાવ, પરમ પરિણામિક ભાવ દૃઢત્વ આપે છે, શ્રદ્ધા કરાવે છે, આત્માનું નિશ્ચય ને આત્માનો આશ્રય કરવાની વાત મૂકે છે. જ્ઞાની પુરુષ શું કરે છે, શું કહે છે કે હું એક છું, સકળ છું, નિરાવરણ છું, અખંડ છું, એક પ્રત્યક્ષ છું, પ્રત્યક્ષ પ્રતિભાસમય છું, અવિનશ્વર છું, શુદ્ધ છું, પરિણામિક, પરમ ભાવ લક્ષણ ધરાવતો નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. એટલે કે હું ભગવાન આત્મા. એમ જ્યારે આપણને દિગંબર રામનાઈમાં વધારે સાંભળવા મળે, શાસ્ત્રોમાં વધારે વાંચવા મળે અને એમના વ્યાખ્યાનમાં પણ, સ્વાધ્યાયમાં પણ એવું વધારે સાંભળવા મળે. એ ભાષાનો જ ભેદ છે. બાકી સિંહ ગર્જનાની જેમ એવું હોવું જ જોઈએ કે હું આત્મા, હું ભગવાન આત્મા. અત્યારે બહિરાત્મા હોઉં તો ભલે, અંતરાત્મા થાવ તો ભલે, અને પરમાત્મા થઈશ ત્યારે કહીશ, પણ અત્યારે મારામાં જ છે. જે કંઈ છે તે આત્મામાં જ ત્રણેય લક્ષણ રહેલા છે. બહિરાત્મ દશા પણ ત્યાં છે, અંતરાત્મ દશા પણ ત્યાં છે, પરમાત્મા દશા પણ તે જ આત્મા લાવે છે. જે ગર્ભ છે એ જ બાળક થાય છે, એ જ યુવાન થાય છે, એ જ પ્રૌઢ થાય છે, એ જ વૃદ્ધ થાય છે. એવી જ કંઈક વાત આમાં છે. એથી પણ ચડિયાતી વાત છે, કમ નથી. કે તેવો નિજ પરમાત્મા ભાવ, હું જ પરમાત્મા, હું જ ભગવાન. તો કે એમ જ છે. નિશ્ચયથી તો બધા લક્ષણનો પિંડો આપણામાં જ છે, ગુણનો દરિયો સાગર આપણામાં જ છે. જીવ માનતો નથી. એની પામરતા, અનાથતા અને કંગાલિયત છે. એ ગરીબડો થઈ ગયો છે, રાંકડો થઈ ગયો છે. શું કામ? આ મનુષ્ય દેહ મળ્યો, મનુષ્ય ભવ મળ્યો અને ગરીબડા નથી, રાંકડા નથી. એમાં વળી ધર્મની રુચિ મળી, ધર્મનું શ્રવણ ગમે, તો પછી આ ભરતી છે, ભાવની ભરતી છે. તો ભાવની ભરતી કરતાં કરતાં છેલ્લે મંગલાચરણમાં કહ્યું તેમ કરી અભાવ ભવ ભાવ સબ. આ બધા ભવના ભાવનો ખતમ કરી દેવાનો છે, અભાવ કરી દેવાનો છે. અને એકમાત્ર આત્માનો ભાવ, આત્મા તો રહે જ છે, બાકી બધું બાદ કરતાં જે અબાધ્ય સ્વરૂપ છે, અબાધ્ય સ્વરૂપ છે, એ તો આત્મા જ છે અને એ તો રહેવાનું જ છે. આ ભાવની ભરતી આવી ક્યાંથી? તો કે જે સેન્ટર પોઈન્ટ છે, કેન્દ્રમાં છે, મધ્ય બિંદુ છે, એના ઉપર નજર કરવાની છે. આત્માને પર્યાયમાં જે નિર્મળતાની ભરતી આવે છે, પર્યાયમાં જે શુદ્ધિ થાય છે, જે વૃદ્ધિ થાય છે, તેને જોવાનું નથી, પરંતુ ત્યાં ન અટકતા જે પોતાના પર્યાયમાં નિર્મળતાની ભરતી આવે છે, એ આવવા માટે જે મધ્ય બિંદુ છે, સેન્ટર છે, તે નિજ જ્ઞાયક આત્મા છે, પોતાનો આત્મા છે. તેને જો, તેને નિહાળ, તેનું અવલંબન લે. આપણે ઢીલા ધીમા પડી જવાનું નથી. આપણા આત્માની વાત છે અને આપણા આત્માની વાત આપણે નહીં કરીએ તો કોણ કરવાનું છે? એ પણ એટલી જ સાચી વાત છે. આગળ જઈએ. સર્વાટ સિદ્ધ વિમાનના દેવો જેવા દેવો, 33 સાગરોપમના લાંબા આયુષ્ય, ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે, એ જ ત્યાં જઈ શક્યા છે. તે ધર્મ ચર્ચા
નિત્ય ભક્તિ સ્વાધ્યાય જે કયો, વધારે મારે ધર્મ ચર્ચા જ કહેવું છે તે જ કર્યા કરે છે. પોતે એકલા કરે છે કે પોતાના જેવા હોય તેની સાથે કરે છે, કે ત્યાં રહ્યા આ પૃથ્વી કે ધરતી પર રહેલા કેવલ જ્ઞાની પ્રભુની સાથે પણ કર્યા જ કરે છે. એમને કેવલ જ્ઞાની પ્રભુ સાથેનો કોન્ટેક્ટ કેવો છે? વાયરલેસ, ઇન્સ્ટ્રુમેન્ટલેસ. કોઈ સાધન જોઈતું જ નથી. આત્માની અનંત શક્તિ છે. પોતે વિચાર કરે છે, શંકા કરે છે, ને કેવલી પ્રભુ એને જવાબ આપતા જાય છે. આ ધન્ય કાળ છે. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોને પણ ધન્ય છે. એ 33 સાગરોપમ કાળ સુધી અપુનરુક્ત ચર્ચા કરે. અપુનરુક્ત ચર્ચા એટલે કોઈ વાત રિપીટ થતી નથી, તો પણ અંત ના આવે એટલા અનંત ગંભીર ગહન ભાવો આપણા આત્મામાં ભરેલા છે, પડેલા છે. એ દેવોને ખાવાની, પીવાની, વ્યવહારની, પ્રવૃત્તિની, કમાવાની કોઈ જ જરૂર રહેતી નથી. અને 33 વર્ષે, 33,000 વર્ષે કે 33 લાખ વર્ષે તો એક વખત એને કંઈક આહારની ઈચ્છા થાય, અગર તો શ્વાસોચ્છ્વાસ લેવાનું થાય. શ્વાસ ઉચ્છ્વાસ કંઈ એક સમયે ચાલે છે એમ આપણે માનીએ છીએ. એટલે કે એને કાંઈ એવી લેવા કરવાની પડી જ નથી, કાંઈ હોતી જ નથી, કોઈ તમાજ હોતી નથી. એટલે આહાર સંજ્ઞા જેવું પણ હોતું નથી. પોતાના જ ગળામાંથી, શરીરનો ગળો એક ભાગ, એ ગળામાંથી પોતે જેમ થૂક ઉતારીએ છીએ આપણે, એમ નીચે અમૃત ઉતરી જાય છે અને તૃપ્ત થઈ જાય છે. એવા દેવો કે જેને કોઈ પ્રવૃત્તિને કડાકૂટ નથી અને આટલા લાંબા આયુષ્ય, તો એ કરે છે શું? તો કે સંપૂર્ણ નિવૃત્તિ. અને સંપૂર્ણ નિવૃત્તિ કાળ એના આત્માના અનંત અગાધ ગંભીર રહસ્યો વિચારવામાં, સાંભળવામાં, શંકામાં, સમાધાનમાં જ જાય છે. એ કાળ પણ ધન્ય છે એમ કહેવાનું મન થઈ જાય. અને છતાં મનુષ્ય ભવ નથી, હજુ પુરુષાર્થ કંઈક બાકી રહ્યો, તો ફરી એક મનુષ્ય ભવ મળશે અને ત્યારે સંયમ વગેરે ધારણ કરશે અને આત્માની જ વાતમાં ગળાડૂબ થશે, કેવલ જ્ઞાન લેશે, પછી મોક્ષે જશે. એટલે કે તેવા જીવને પણ હજી આટલો સમય કાઢવો પડે છે. અને કહેવાનું તાત્પર્ય કે આટલા લાંબા કાળ સુધી બધું થાય છે, તો પણ આત્માની અનંત શક્તિનો, અનંત વાતનો, બાબતનો કાંઈ અંત આવતો નથી. અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્દે મોક્ષચારિણી પ્રમાણી છે. આવી જીનવાણી છે, આવી આત્માની વાત છે. અને આત્માની શક્તિ પણ એવી જ છે. એ જ્યારે કેવલ જ્ઞાન થશે ત્યારે અનંત રહસ્યો પામી શકશે. હજુ તેટલી કચાશ છે, એટલું બાકી છે. અને ત્યાં સુધી જવાનું છે. એવું કરવા માટે જ્ઞાની પુરુષ કૃપાળદેવ પરમાત્મા આપણને આરંભ પરિગ્રહનો જેમ મોહ છે તે ઘટાડવાનું કહે છે, પરિગ્રહથી પાતળા પડવાનું કહે છે, કશાયથી પાતળા પડવાનું કહે છે. તેમ આપણી મુમુક્ષુતા વર્ધમાન થતી જશે. 332મા પત્રમાં ચોખ્ખું કહી દીધું છે. વળી 643મા પત્રમાં કીધું કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? ફરીથી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ, આ ઉપશમની જ વાત ચાલે છે અને આ ભક્તિની જ વાત ચાલે છે. અને એના મૂળમાં ત્યાગ, વૈરાગ્ય છે. આ 4 લક્ષણ કે ગુણ કે સ્વભાવરૂપ કરી મૂક્યા વિના, સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના, એટલે કે આપણામાં વણાઈ ન જાય ત્યાં સુધી તેના મય જ હોઈએ, તેના વડે જ જીવતા હોઈએ. ત્યાગથી, વૈરાગ્યથી, ભક્તિથી અને ઉપશમ, આ 4 જ આપણા 2 હાથ ને 2 પગ, અથવા તો હૃદય, મન, બુદ્ધિ, મસ્તિષ્ક, મગજ જે કેવું હોય તે, તો આપણને આત્મદશા થાય. નહીં તો કેવી રીતે આવે એમ સમજાય છે. સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ તેનું અવલંબન લઈએ, તેની આજ્ઞાનું સર્વાર્પણપણે આરાધન કરીએ અને પોતાના પરિણામને સ્વ તરફ વાળીને પોતાના ધ્રુવ, ત્રિકાળી, જ્ઞાયક પ્રભુ એવો આત્મા, એટલે કે અહીંયા સ્તંભ કીધો છે, એની સાથે બાંધી દઈએ. ઔદયિક ભાવમાં જે કંઈ લીપાઈ ગયેલી પરિણતિ છે તેને જાગૃતિ દ્વારા, સત્પુરુષાર્થ દ્વારા ત્યાંથી અળગી કરી દેવાની છે, અલગ કરી દેવાની છે અને આપણા પરમ પરિણામિક ભાવમાં એકાકાર કરવાનું છે. તો સર્વ સંયોગ અને સર્વ વિભાવથી ભિન્ન એવા નિજ આત્માની સ્વાનુભવ દૃષ્ટિ પ્રગટ થાય છે. અને તે જ કરવા માટે બધાનો લક્ષ્ય, આપણો પુરુષાર્થ પણ તે જ છે અને તે કરી રહીએ એટલે બધું પૂરું થઈ જાય છે. આગળ જઈએ કે કૃપાળદેવે પત્રમાં શું કહ્યું છે. 818માં કે આ જે 5 ભાવ છે તે 5 ભાવ અને સાન્નિપાતિક ભાવ, એ 6 ભાવનો લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે.
આ અનુપ્રેક્ષણ કરવાનું છે, બધા ભાવ વિશે જાણવાનું, સમજવાનું, આપણે ક્યાં આવ્યા, કેવી રીતે લાગુ પડે છે, આખી ઘટના કેવી રીતે ઘટે છે, ભાવોની ઉથલ પાથલ કેમ થાય છે, અને પછી સદવિચારમાં સ્થિતિ કરવાની છે તો સમજાશે. આગળ જઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાવવા માટે ઉપર કયા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણથી તો મોક્ષનો માર્ગ છે. તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી મોક્ષ, અને જે આત્મભાવરૂપ છે, આત્માના ભાવ છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર સુબારથી લાવવાની વસ્તુ છે, આપણા જ ભાવ રૂપે છે, અને તે આત્મભાવ રૂપે છે. આ જુદા જુદા ભાવના નામ આપ્યા છે કે કાં તો ક્ષયપક્ષમ ભાવ છે, કાં તો ક્ષયપક્ષમિક છે, કાં તો ઔદયિક છે, કાં તો પરિણામિક છે, અને કાં તો ક્ષાયિક ભાવ છે. તો કે એ જે 5 ભાવ છે એમાંથી જેને જેટલા જ્યારે હોય તેટલા, પણ એનું સ્વરૂપ સમજીને છેવટ જે પરમ પરિણામિક ભાવ વિનાનો ક્યારેય નહોતો અને ક્યારેય નહીં હોય ત્યાં પ્રાપ્ત કરવાનો છે, ત્યાં પહોંચી જવાનું છે. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે પંચાસ્થિકાઈનો યથાશક્તિ અભ્યાસ કર્યો. તેમાં 56મી ગાથામાં એક વાત આવતી હતી. એની ટીકામાં લખેલું છે કે મોક્ષમ કુર્વંતિ મિશ્ર ઉપશમિક ક્ષાયિકા ભિધાહ બંધમ ઔદયિકા ભાવા નિહિક્રિયા પરિણામિકા. એટલે કે મિશ્ર એટલે કે ક્ષયપક્ષમિક ભાવ, ઔપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 3 ભાવ મોક્ષ કરે છે, એટલે કે મોક્ષ કરાવે છે. ઔદયિક ભાવ બંધ કરે છે, કરાવે છે, અને પરિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયાથી રહિત છે. એટલે પરિણામિક ભાવને તો કાંઈ બંધ મોક્ષની નિરપેક્ષ છે, એટલે કાંઈ લાગુ પડતું નથી, એ તો છે જ, ગમે ત્યાં હોય, બંધ હોય તોય છે અને મોક્ષ હોય તોય છે જ. ઔદયિક ભાવ એ બંધ કરાવવાનું કામ કરે છે, એને બંધ કરવા જેવો છે. બંધ તત્વ છે, કર્મનો બંધ લાગે છે તે બંધ છે, એને બંધ કરવો એટલે સ્ટોપ કરી દેવાની વાત આવી, ક્ષય કરી દેવાની વાત આવી. તો બીજા 3 ભાવ છે એ જ મોક્ષે લઈ જનારા થયા. કે મિશ્ર એટલે ક્ષયપક્ષમ સંકિત થાય છે, ક્ષયપક્ષમ ભાવથી ઉપશમ ભાવથી ઉપશમ સંકિત થાય છે, અને ક્ષાયિક ભાવથી ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. આ 3 ભાવ મોક્ષે લઈ જાય છે. એટલે કે તે જ ઉપાદેય છે, તે જ કરવા યોગ્ય છે. હવે પ્રશ્ન એમ થાય કે જો સમ્યક દૃષ્ટિ જીવો, એટલે કે જ્ઞાની પુરુષ કહીએ, વિકારી ભાવને અથવા અપૂર્ણ દશાને પોતાના આત્માનું સ્વરૂપ માનતા નથી, તો તેના ભાવોને આપણે સ્વતત્વ કેવી રીતે કહેવાય? જ્યાંથી પત્રની શરૂઆત કરી છે, સૂત્રની શરૂઆત થઈ છે, તે કે આ જીવના અસાધારણ ભાવ છે, નિજીતા છે, સ્વતત્વ છે. તો સમ્યક દૃષ્ટિ તો એમ કહે છે, સિદ્ધાંત પણ એમ કહે છે કે કાંઈ પોતાનું નથી, જે થાય છે તે પર્યાયમાં થાય છે, અવળી પરિણતિ છે તો છે તેની તેને સોંપો. એમ કૃપાળદેવે 11, 12, 14 વર્ષે લખી દીધું. એ મારા નહીં, એટલે કે મારા નહીં એટલે મારા શુદ્ધાત્માના નથી, એ વિકારી ભાવ છે, એ ઊંધા ભાવ છે, એ અપૂર્ણ અવસ્થા છે. આપણે કોઈ વાર ખોટું ખરાબ કામ કર્યું હોય પછી કહે કે તે હું નહીં, હું નહોતો, એ મારામાં કોઈ બીજું આવી ગયું હશે, ઇવિલ આવી ગયું હશે, કોઈ અશુભ તત્વ પ્રવેશ કરી ગયું હશે, હું એવું કરું જ નહીં, હું એવું માનું જ નહીં, હું એવું બોલું જ નહીં, વગેરે વગેરે. એ જેમ સમજાય છે તેવી જ રીતે આત્મા કહે છે, શુદ્ધાત્માને કહે છે કે શુદ્ધાત્મા એના બીજા આત્માને જાણે કે છે, અશુદ્ધાત્માને કહે છે કે વિકારી ભાવ અને અપૂર્ણ અવસ્થા આત્માની વર્તમાન ભૂમિકામાં આત્માના પોતાના દોષને કારણે થાય છે. કોઈ જળ કર્મને કારણે થતું નથી કે પરદ્રવ્યના કારણે થતું નથી. કોઈ આપણા શું ભાવ બગાડી શકે? વસ્તુ ગમે તેટલી સુંદર હોય કે અસુંદર હોય, એમાં ભાવ બગાડવાની કે આપણા સુધારવાની શક્તિ છે? ભાવ બગાડીએ છીએ, સારા કે ખરાબ કરીએ છીએ કે સુધારીએ છીએ, તે આપણે કરીએ છીએ, વસ્તુ થોડી કરાવે છે. એટલે કે તે મારા નથી. એટલે કે જે કાંઈ છે તે સંપૂર્ણ અપૂર્ણ અવસ્થા હોય કે વિકારી ભાવ હોય, તે આત્માની વર્તમાન ભૂમિકામાં આત્માના પોતાના દોષને કારણે થાય છે. આવું કર્મ નડ્યું એટલે આમ થયું એમ નથી. કર્મની જગ્યાએ હતું, એ ઉદયિક ભાવ થયો. એમાં શું કામ હવે આપણે ભળી જવું જોઈએ? ઉદય આવ્યો, પરંતુ હવે એમાં અલિપ્ત રહેવું, અનાસક્ત રહેવું, એટલું જ વિવેકીનું કર્તવ્ય છે. વિવેકી એટલે આપણે જ વાત છે, આપણે જ વિવેક કરવાનો છે. જળ તે જળ, ચેતન તે ચેતન. અહીંયા વિનય વિવેકની વાત છે. એ જ વિવેકને છેવટનો વિનય કહી દીધો. કયો? પોતાના આત્મા પ્રત્યેનો વિનય, કે તું જળ કે ચેતન? તો કહી દે છે કે હું ચેતન, તું ચેતન. પોતાને કહી દે છે, બીજાને પણ કહે છે. તો પછી તારે ચેતન ભાવ રાખવાના હોય કે જળ ભાવ કરવાના હોય, એમ કરીને ફેંસલો લેવાનો છે. એટલે કે સમ્યક દૃષ્ટિ છે તે પણ પોતાને આ રીતે ઘટાવે છે, અર્થઘટન કરે છે. પારિણામિક ભાવને પર્યાય રૂપે કોઈ જગ્યાએ ગુણસ્થાનકે વર્ણવ્યું છે એમ પણ આપણને સવાલ થાય.
તો એ પણ વાત સાચી છે કે પારિણામિક ભાવ જેવા પારિણામિક ભાવને બીજે ગુણ સ્થાનકે જે કોઈ જીવ હોય છે ત્યારે દર્શન મોહનીય કર્મની ઉદય, ઉપશમ કે ક્ષયોપશમ અથવા તો ક્ષય એની અવસ્થાની અપેક્ષા રાખતું નથી. એ ચારની અપેક્ષા છે જ નહીં. કર્મનો ઉદય, કર્મનો ઉપશમ, કર્મનો ક્ષય એવું કાંઈ ત્યાં રહેતું જ નથી. તો ત્યાં શ્રદ્ધા અપેક્ષાએ પારિણામિક ભાવને પણ પર્યાય કહેવી પડે. એટલે કે શ્રદ્ધા અપેક્ષાએ કીધું છે, પારિણામિક ભાવની વાત ચાલે છે. એને ત્યાં કર્મની વાત આવતી જ નથી. કર્મનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં છે જ નહીં. એટલે કે શ્રદ્ધા અપેક્ષા જ રહી અને તે રીતે એને પરિણમન થાય છે. એટલે તે બીજું ગુણસ્થાનક એક એવું સ્ટેજ છે કે ત્યારે પારિણામિક ભાવને પણ આપણે પર્યાય રૂપે કહી શકાય અથવા કહેવી જોઈએ. હવે મુદ્દાનો પ્રશ્ન આવે છે તે કે આ 5 ભાવમાંથી કયા ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત થાય, આપણે કયો ભાવ રાખવો જોઈએ અને કયા ભાવ વડે આપણે ધર્મ પામી શકીએ અને પૂર્ણતાએ એટલે મોક્ષે જઈ શકીએ. તો સીધી જ વાત છે કે પરિણામિક ભાવ સિવાયના 4 ભાવ જે કયા તે તો ક્ષણિક છે, એક સમયના છે. એક સમય કરતાં ભલે અંતર મુહૂર્ત થાય અથવા તો જે થાય તે થાય, પરંતુ સમયે બદલાય છે. સમયે જીવના ભાવને પરિણતિ બદલાતી હોય છે. એટલે એક સમય પૂરતા કયા છે, માટે એને તે ક્ષણિક કીધા છે અથવા તો પરિણમનશીલ કયા છે. જો તેવા ડગુમગુ થતાં, હાલક ડોલક થતાં, સમયે પલટન પામતા હોય, એક સેકન્ડમાં જો આપણને આમ હાલક ડોલક થાય તોય ગમતું નથી, તો અસ્થિરતાને ભજતા હોય તેવા ભાવ ઉપર આપણે સ્થિર થવાય? એ કાંઈ બને? કરી શકાય? તો આપણી એકાગ્રતા ન રહી અને આપણને ધર્મ પ્રગટે જ નહીં. એટલે કે ત્રિકાળ સ્વભાવી જે આત્મા પારિણામિક ભાવ છે એનું મહાત્મ્ય જાણે અને તેની તરફ જો પોતે વલણ કરે તો જ ધર્મની શરૂઆત થાય છે. અને આ ભાવની એકાગ્રતાના જોડે જ ધર્મની પૂર્ણતા થાય છે. એટલે કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ સાચી શરૂઆત છે, વાસ્તવિક શરૂઆત છે. શુદ્ધ ભાવના લક્ષ્ય જે કાંઈ કરવામાં આવે છે તે જ લેખે છે. શુભ અશુભ તો બહુરે કર્યા, અનાદિકાળથી કર્યા અને હજુ કરતા આવ્યા છીએ. એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ તે કરવાનો છે. અને તે મુક્ત સ્વભાવ, તે મોક્ષ સ્વભાવ, તે આત્મ સ્વભાવ, તેની પ્રાપ્તિ કરી લઈએ એટલે સમ્યક દર્શન અને મોક્ષ તરત જ છે. એમાં વાર જ ક્યાં છે? આટલું જ સમજવાનું છે. આ પરિણામિક ભાવ એને જ સહજ સ્વભાવ કીધો, એને જ કારણ પરમાત્મા કહી દીધું. કેટલી બધી ઉપમા આપી દીધી, જ્ઞાયક ભાવ કહી દીધો. એ જ પરિણામિક ભાવ બધું કરશે, બીજો કોઈ કરશે નહીં. એટલે કે જે સ્વભાવ કહીએ છીએ એ આ પરિણામિક ભાવની વાત આવી. કૃપાળુદેવે હંમેશા વચનામૃતજીમાં સ્વભાવ શબ્દનો જ મહિમા ગાયો છે અને અહીંયા આપણે પરિણામિક ભાવ શબ્દ લઈએ છીએ કેમ કે પત્રમાં આ પ્રમાણે 5 ભાવ મૂક્યા છે. એટલે આપણે શાસ્ત્રોક્ત શૈલીથી જે જ્ઞાની પુરુષે લખેલા શાસ્ત્રો છે તેની અપેક્ષાથી આપણે વાત લઈએ છીએ. કર્મગ્રંથ કયો, તત્વાર્થ સૂત્ર કયો કે બીજું કોઈ પણ શાસ્ત્ર કર્ણાનુયોગનું ચરણાનુયોગનું લાવો, તો એ અપેક્ષાથી આપણે આમ કહીએ છીએ. વસ્તુ તો એક જ છે, એકડો જ છે. એકડો જે રીતે શીખીએ તે રીતે એકડા જ બધા કહેવાય અને એક જ વાત છે, એક જ લક્ષ્ય કરાવો છે. પણ મૂળ વાત એ છે, કહેવાની શૈલીનો ફરક છે અને તે સ્વભાવ કહીએ છીએ. તે જ સ્વભાવનું જોર, તે જ સ્વભાવનું જોર અને તે જ સ્વભાવનું જોમ જોશે, બીજું નહીં. તેને અહીંયા આપણે પરિણામિક ભાવથી લીધો છે, બીજી કોઈ વાત નથી. પરિણામિક ભાવ તે જ જ્ઞાયક ભાવ અને તે જ કારણ પરમાત્મા કહીએ છીએ અથવા તો કારણ સમયસાર કહીએ છીએ. જે કાંઈ બધું કહીએ છીએ તે કોણ? તો કે પરિણામિક ભાવ જ છે. અને જ્યારે પણ ત્યારે આના ઉપર જ આપણે મુસ્તાક રહેવાનું છે અને એના લક્ષ્યથી જ મોક્ષે જવાનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાવવા માટે ઉપર કયા તે ભાવો વિશેષ અવલંબનભૂત છે. પ્રભુ શ્રીજીને વેદાંતના અનેક શાસ્ત્રો વંચાવ્યા છે, ફરી પાછા જીનાગમ પર લાવ્યા છે. ઉત્તરાજનજી સૂત્ર વગેરે વાંચ્યું, આચરાંગજી વગેરે અભ્યાસ્યું. હવે આ કર્મગ્રંથ વગેરે, તત્વાર્થ સૂત્ર વગેરે આજે શુદ્ધ નિશ્ચયનો આશ્રય અને શ્રદ્ધાન કરાવવા માટે, પરમ પરિણામિક ભાવની પ્રાપ્તિ માટે પરમ કૃપાળુદેવે પ્રભુ શ્રીજીને હવે આવા પત્ર અને આ ભાવ પર મૂક્યા છે. એ જેમ તેમ વાત નથી. આનું અનુપ્રેક્ષણ કરો. થોડાક સમયમાં વસોમાં મળીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. તે કૃપાળુદેવ પ્રભુ શ્રીજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા પહેલાં આવા ભાવો વિશે વિચારવાનું કીધું અને તો તમે એને અનુપ્રેક્ષણમાં રહેશો તો સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે. અંતમાં
જેવા થવું હોય સદાય તેવો વિચાર અભ્યાસ અનન્ય સેવો દેહાદિ ચિંતા ફળ દેહ ભાળો સ્વરૂપ સંગે પરમાત્મા તાલ્યો શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ